गुजराती न्यूज चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। मुश्किल से फूटी मूंछों की डोर, चोरी करने लगा बाइक। सूरत में ऐसे पकड़ा गया वाहन चोरी करते हुए। सूरत में वाहन चोरी की घटनाएं बढ़ती जा रही हैं। उस समय अलग अलग इलाकों से वाहन चोरी करने वाला आरोपी केयूर पुलिस के हत्थे चढ़ गया है। आरोपी पर अलग अलग इलाकों से 10 गाड़ियां चुराने का आरोप है। यह बात सामने आई है कि आरोपी चोरी की वारदातों में शामिल है, जहां उसकी मुश्किल से दाढ़ी मूंछें बढ़ी हैं। हीरा चमकाने वाला बना बाइक चोर गुप्त सूचना के आधार पर पुलिस ने सूरत के उत्तरायण इलाके से बाइक चोरी के मास्टरमाइंड को गिरफ्तार किया है। पहले केयूर हीरा घिसने का काम करता था, लेकिन पिछले काफी समय से वह बाइक चोरी में संलिप्त था। पुलिस ने सीसीटीवी समेत सर्विलांस के जरिए आरोपी को पकड़ लिया। बाइक की चाबी वह अपने पास रखता था। पुलिस अधिकारी ने बताया कि पूछताछ के दौरान केयूर ने बताया कि उसने करीब 10 गाड़ियां चुराई हैं। केयूर वाहन चोरी के लिए कुख्यात है। उसके पास से चाबियां भी बरामद कर ली गई हैं। उसने सरथाणा, वराछा, अमरोली, कतारगाम, उतारान समेत कई इलाकों से बाइकें चुराईं। गिरफ्तार कर आरोपी के पास से 2.5 लाख रुपए की कीमत की बाइक बरामद की गई है। अब पुलिस उससे आगे की पूछताछ में जुट गई है। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે અમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું. સદર ઇસમ છે એનું નામ છે કેયુર પોકડિયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરતો હતો. અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં. એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા 9 બાઇક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 2 ગુના, અમરોલી પોલીસ સ્ટેશનના 5 ગુના અને વરાછા, સરથાણા અને કતારગામના એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે. ટોટલ જે 10 બાઇક મળ્યા છે એમાંથી 9 બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે. અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો. 5 વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે. બાકીના 4 વાહન એની પાસેથી મળેલા છે. એક વાહન છે એ ટ્રાફિક શાખામાં રિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે. જી સર, આ આરોપીની ઉંમર કેટલી છે અને એ ક્યાં રહે છે? સદર આરોપી છે એની ઉંમર 19 વર્ષની છે અને ચાપરાવાટા અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ અનુસંધાને આ બનાવ પહેલા 2-1 માસ પહેલા એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે. જી, આ આરોપીની સાથે કોઈ ગેંગ છે કે નહીં, આમાં એ એક જ વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે. બાકી આગળની તપાસ થશે એમાં માહિતી મળશે. रिपोर्टर अरविंद राठौड़, सूरत।